જય શ્રી કૃષ્ણ. આજે હું તમને બે બીજની વાર્તા કહું. ધ્યાનથી સાંભળજો હો. વાર્તામાંથી કંઈક શીખવા જરૂર મળશે. એક શિષ્યે શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, જીવનમાં સફળતા અને શાંતિ કેવી રીતે મળે? શ્રી કૃષ્ણ તેને બગીચામાં લઈ ગયા. ત્યાં જમીન પર બે બીજ પડ્યા હતા. પહેલું બીજ બોલ્યું, હું જમીનની અંદર નહીં જાઉં. અંધકાર લાગશે, વરસાદ પડશે, કાદવ લાગશે. હું અહીં જ સુરક્ષિત છું. બીજું બીજ બોલ્યું, હું જમીનમાં જઈશ, મુશ્કેલીઓ આવશે, પરંતુ એક દિવસ હું મોટું વૃક્ષ બનીશ. થોડા દિવસો પછી ભારે વરસાદ પડ્યો. જે બીજ જમીનમાં ગયું હતું તે અંકુરિત થયું અને ધીમે ધીમે સુંદર વૃક્ષ બની ગયું. પણ જે બીજ જમીન પર જ પડ્યું રહ્યું તેને એક પક્ષી આવીને ખાઈ લીધું. શ્રી કૃષ્ણ શિષ્ય તરફ જોઈને બોલ્યા, જીવનમાં જે વ્યક્તિ મુશ્કેલીઓથી ડરે છે તે ક્યારેય પોતાની સાચી ક્ષમતા સુધી પહોંચી શકતો નથી. અને જે હિંમતથી સંઘર્ષ સ્વીકારે છે તે એક દિવસ દુનિયાને છાંયો આપતું વૃક્ષ બને છે. જીવનનો સંદેશ: મુશ્કેલીઓ અંત નથી, નવી શરૂઆત છે. આરામમાં રહેવાથી વિકાસ થતો નથી. જે સંઘર્ષથી ભાગે છે તે સફળતાથી પણ દૂર રહે છે. વિશ્વાસ અને ધીરજ રાખનારને સમય એક દિવસ જરૂર ફળ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ક્યારેય મુશ્કેલીઓથી ભાગશો નહીં, કારણ કે બીજ અંધકારમાં જ વૃક્ષ બનવાની શરૂઆત કરે છે. રાધે રાધે.